ગાઈસ, તો તમારા માટે બીજી એક મૂવીના રિવ્યુ લઈને હું આવી ચૂક્યો છું. તો હમણાં હાલમાં હું એક મૂવી જોઈને આવ્યો જે લગભગ 80% કેપેસિટીથી ઓડિટોરિયમ પેક હતું. તો મલ્હાર ઠક્કરજીની આ મૂવી આવી ચૂકી છે. તો કેવી રહી આ મૂવી એના માટે આપણે ચર્ચા કરી લઈએ. તો મૂવીનું નામ જે છે જય માતાજી લેટ્સ રોક. સો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ અને મારું નામ છે અક્ષય. તો આ મૂવીની એક વાત કરવા જાઉં તો આ મૂવી આ વન ટાઈમ વોચ મૂવી છે. 1 કલાક ને 58 મિનિટની આ મૂવી છે, જેની અંદર આપણે ઘણા બધા કોમેડી સીન્સ બહુ ઘણા એવા જોવા મળશે. જે પ્રમાણેનો બેસ એક ટ્રેલરની અંદર દેખાઈ રહ્યો હતો કે કોમેડી ભરીને હતું, સેમ આવી આ જ મૂવી છે. મલ્હાર ઠક્કરનું મૂવી એક ફરીથી આના પહેલા પણ એક મૂવી આવ્યું હતું ઓલ ધ બેસ્ટ પાંડ્યા. એવી જ કેટેગરીની કંઈક આ મૂવી થોડી ઘણી છે. તો મૂવી હવે એકચ્યુઅલીમાં મને કેવી લાગી, તો હું એક લેંગ્વેજમાં વાત કરું તો વન ટાઈમ વોચ. કેમ એનું રીઝન એ છે કે મૂવી હું તમને કહી દઉં કેવી રીતના છે. તો આપણે કહાનીની જો આને વાત કરીએ તો એક ફેમિલી છે જેમના એમના બા છે. હવે બાને સ્ટાર્ટિંગમાં જે છે ઘરે લઈને આવે છે, એના પછી જે ચાલુ થાય છે કોમેડી, તમને બહુ મજા આવશે. સ્પેશિયલી આપણે ઇન્ટરવલ પહેલાનો જે પાર્ટ જે છે બહુ મજા આવશે. એક ઇન્ટરવલની અંદર જ એક સીન છે. તો ઇન્ટરવલ જ્યાં આગળ આપણે સીન આવે છે ત્યાં આગળ એક નાનકડો ટ્વિસ્ટ આવે છે. એ ટ્વિસ્ટમાં જે છે એવું હોય છે કે એક ગવર્મેન્ટની સ્કીમ હોય છે જેમાં 80 વર્ષથી એબોવ જે પણ હોય છે એમને એક પેન્શન યોજના આપવામાં આવે છે. હવે ઇન્ટરવલ સીનમાં આપણે કેવું છે એના માટે તો આપણે મૂવીમાં જોવું પડે ત્યારે તમને ખ્યાલ આવશે. બાકી ઇન્ટરવલ સુધી તમને ઘણી એવી ગ્રીપિંગ આ મૂવી લાગશે, કેમ કે કોમેડી જ્યાં હોવા જોઈએ તે સિચ્યુએશનલ કોમેડી બહુ જબરદસ્ત છે આમાં. જેમને બારનો જે રોલ કરેલો છે એમને સુપર સ્પીચ એમની પણ જ્યારે પણ પછી ઇન્ટરવલ પછી જ્યારે જે સીન સ્ટાર્ટ થાય છે, બિલકુલ પણ આ મૂવી ઉપરથી તમને વિશ્વાસ ઉઠી જશે. પછી તમને એવું થશે કે સ્પીડમાં હવે મૂવી ખતમ જ થઈ જાય તો સારું. હા, એક હાર્ટ ટચિંગ મૂવી છે, એક સીન છે એની અંદર જેની અંદર તમને એવું લાગશે કે હા યાર હવે આ મૂવી જે છે અહીંયાથી એક અલગ મેસેજ મૂવી આવશે. પણ આખી મૂવીની અંદર ક્યાંય પણ આપણે મેસેજ જોવા નથી મળતો અને મૂવી જ્યાં આગળ ખતમ થઈ જાય છે. મૂવીની અંદર હોઈ શકે એમ હતું આની અંદર કે એક સ્પેશિયલી એમ મેસેજ આપી શકે એમ હતા, પણ ખબર નહીં મૂવી મેકર્સને બની શકે છે કે બહુ જલ્દી હોય મૂવી ખતમ કરવાની. બાકી એક્ટિંગ માટે આપણે વાત કરી લઈએ તો લીડ રોલની અંદર મલ્હાર ઠક્કર જે છે એમની એક્ટિંગ દરેક મૂવીમાં સારી જ હોય છે. સેમ આ મૂવીમાં પણ એમને ઘણું એવું સારું એમને પરફોર્મ કર્યું છે. એમના સિવાય બી એમના જે કો સ્ટાર છે એમને પણ ઘણી એવી સારી આપની એક્ટિંગ જોવા મળશે. એમના સિવાય જે બાનો જે રોલ કરેલો છે સ્પેશિયલી એને જોઈને તમને બહુ આનંદ આવશે. સૌથી વધારે કોમેડી એમને જ આપવામાં આવેલી છે અને જ્યાં જ્યાં પણ એમના કોમેડી સીન આવશે તમે સીટ ઉપરથી ખખડીને હસશો. તો આવી છે આ મૂવી. હા, આપ અગર થિયેટરમાં જઈને એકવાર કોમેડી મૂવીનો આપ એક્સેસ કરવા માંગો છો તો બિલકુલ આપ જઈ શકો છો. અદરવાઇઝ પછી ઓટીટીનો આપ વેઇટ કરી શકો છો, પરંતુ ખબર નહીં ગુજરાતી મૂવી ક્યારે ઓટીટી ઉપર આવે છે એની કોઈ ગેરંટી નથી હોતી. અને પ્રેઝન્ટેશનની આપણે મૂવીની વાત કરીએ તો સારી એવી પ્રેઝન્ટેશન હતી, પણ હોઈ શકે એમ થોડું સ્ક્રિપ્ટમાં થોડું ધ્યાન રાખીને થોડું વધારે કામ થઈ શકે એમ હતું આ મૂવી ઉપર, જે નથી થયું. તો હા, મલ્હાર ઠક્કરની એટલી તો પોપ્યુલારિટી છે કે કોઈ પણ થિયેટરમાં તમે જશો અત્યારના હાલના, જય માતાજીનો જે મૂવીનો શો છે તમને લગભગ મિનિમમ 50% કેપેસિટી તો તમને જોવા મળશે જ. અને બીજી એમની વાત કરી લઈએ તો બની શકે છે અમે જે થિયેટરમાં ગયા હતા એમાં લગભગ મ્યુઝિક જેવું ક્યાંય હતું જ નહીં એવું લાગ્યું, પણ બની શકે કોઈ સારા એવા થિયેટરની અંદર બીજી એમ ક્યાંક સંભળાય. બાકી અમને તો ક્યાંય સંભળાયું નહીં. એક સોંગ છે મૂવીની અંદર જે મૂવીની સાથે કન્ટિન્યુઅસલી ચાલતું જાય છે એટલે કોઈ ફરક નથી પડતો. અને પૂરી મૂવી આપણે 1 કલાક ને 58 મિનિટની છે,
અગર આપને કોમેડી મૂવી આપને જોવી હોય તો સ્પેશિયલી આપ ટ્રાય કરી શકો છો. બાકી અગર આપ મેસેજ આપ લેવા જશો તો મૂવીમાં નથી કોઈ. તો ઓવરઓલ જે છે મૂવી ઘણી એવી સારી પણ કહી શકાય, અને અમુક જે છે એમને નહીં પણ ગમે આ મૂવી. તો એવી છે આ મૂવી. તો મૂવીના હું રિવ્યુને એમને સ્ટાર આપી શકું તો 3/5 સ્ટાર. તો આ વિડીયો માટે આટલું જ ગાઈસ. તો મળીશું ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તેથી અમને જે છે વિડીયો બનાવવાના જે છે અમને આગળ પ્રોત્સાહન મળે. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં માટે બાય.